દરેક માણસને એક આશા હોય કે પોતાનું ઘર હોય અને તે ઈચ્છા અને આશાને પૂરી કરવા માટે મહેનત કરી આર્થિક કેપેબલ થઈ પોતાનું ઘર લેતા હોય છે અને ઘણા લોકો એવા પણ છે કે જેની પાસે બજેટ લિમિટેડ હોય ત્યારે તે સરકાર દ્વારા આપવામાં આવતી હોમ લોન લેવાનું વિચારતા હોય છે, પરંતુ ઘણી વખત બને એવું કે લોન માટે અમુક દસ્તાવેજો ખૂટતા હોય એટલે તેમને લોન લેવાનું અને ઘર બનાવવાનું સપનું તૂટી જતું હોય છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। જો તમે પણ હોમ લોન લેવાના છો તો તમારા માટે એક સારા સમાચાર છે। હવે હોમ લોન માટે કોઈ થર્ડ પાર્ટી ગેરંટીની જરૂર નથી અને આ માટે સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે ઝીરો કોલેટરલ હાઉસિંગ લોન સ્કીમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે। આમાં 20 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ પેપર વર્ક અથવા થર્ડ પાર્ટીની ગેરંટી વિના તમને હવે મળી શકે છે। આ સ્કીમ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ ફોર લો ઇન્કમ હાઉસિંગમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। લોનની મુદત 30 વર્ષ સુધીની હોઈ શકે છે। હાલમાં માત્ર 8 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોનને જ ગેરંટી કવર મળે છે। હવે જાણીએ સરકારની શું યોજના છે। સરકાર ઓછી અને મધ્યમ આવક જૂથના લોકોને કોઈ પણ ગેરંટી અને દસ્તાવેજ વિના હોમ લોન આપવાનું વિચારી રહી છે। સરકારનો ઉદ્દેશ્ય એવા લોકોને ઘર ખરીદનારાઓને લોન આપવાનો છે જેમની પાસે આવકનો કોઈ પુરાવો કે જરૂરી દસ્તાવેજો નથી। આ માટે નાણાં મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નેશનલ હાઉસિંગ બેંક અને અન્ય કોમર્શિયલ બેંકો વચ્ચે વાતચીત ચાલી રહી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।